ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। આપણે જે કાલે સૂત્ર જોઈ રહ્યા હતા એ વાંચું છું. યહ 48મું સૂત્ર છે. યહ કર્મ ફલમ ત્યજતિ કર્માણિ સંન્યસ્યતિ તતઃ નિર્દ્વંદ્વઃ ભવતિ. જે કર્મફળનો ત્યાગ કરે છે ને કર્મફળનો ત્યાગ કોણે કરવાનો છે? જેની દ્રષ્ટિ ફળ ઉપર છે એણે. કર્મફળનો ત્યાગ કરવાનો ભગવાન દર્શાવે છે. ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં દર્શાવે છે, વાત કર્યું છે. અને એ જે કર્મફળનો ત્યાગ કરે છે એને શ્રેષ્ઠ કહ્યું છે ભગવાન. શ્રેષ્ઠ યોગી છે. એટલે શરૂઆત જે છે આપણે સાધનાની શરૂઆત ક્યાંથી કરવાની તો એ અહીંયા દર્શાવે છે. ફળ માટે જ જે પ્રવૃત્ત થતો હોય એને કહેવામાં આવે ફળ. તો તને પ્રાપ્ત થાય છે, એ ફળ પ્રાપ્ત કરે છે, પણ એ ફળ તને જે પ્રાપ્ત થાય એને ભગવાનને અર્પણ કરીને પછી તું ગ્રહણ કર. એને આપણે કહીએ કે એ જે ફળ તને પ્રાપ્ત થયું એ ફળ એની માલિકી તારી નથી. ફળ ઉપરની માલિકી તારી નથી. એને સમજાય. એટલા માટે શરૂઆત જ્યાંથી કરવાની છે એ કર્મ ફળના ત્યાગથી, અર્થાત ફળને ઈશ્વરને અર્પણ કરવું. જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે એ ઈશ્વરને અર્પણ કરવાનું. ઈશ્વરને અર્પણ કર્યું અને પછી જે પ્રાપ્ત થયું એ પ્રસાદ પ્રાપ્ત થયો. અને જે પ્રસાદ છે પ્રસાદ બુદ્ધિ. એ પ્રસાદ બુદ્ધિ ત્યાં એ ફળ પરની માલિકીપણાનો જે ભાવ છે એમાંથી મને છોડાવે છે. ફળ માટેની જે માલિકી જે છે પેલો અધિકાર, મારો અધિકાર છે. જે વ્યક્તિ અધિકાર વિશેની વાતો કરતો હોય તે એ અધિકાર છે, મારો અધિકાર છે, કારણ કે મેં કર્યું છે, મેં મારી ફરજ બજાવી છે અને હવે મારો અધિકાર છે. અધિકાર છે અર્થાત જે કંઈ પ્રાપ્ત કરવાનું છે, જે પ્રાપ્ત થાય છે એની ઉપર પોતે માલિકી સ્થાપિત કરે છે. આ મારું છે. પણ આ જે મારાપણાની જે એની સમજદારી છે એમાંથી જે છૂટી શકતો નથી. જે પોતે માલિક બની બેઠો છે એને માલિકી ભાવમાંથી, માલિકી ભાવ કોઈ વસ્તુમાં નથી, કોઈ વ્યક્તિમાં નથી, પણ માલિકી ભાવ મારા ચિત્તમાં છે.
અને માલિકીપણામાંથી જ્યારે વ્યક્તિ ઉપર ઉઠતી ના હોય ત્યારે એને કહેવામાં આવે કે તું ફળ પ્રાપ્ત કર, પણ એ ફળ તું ઈશ્વરને અર્પણ કરી અને પછી તું લે. અર્થાત જે પ્રસાદ છે એ પ્રસાદ બુદ્ધિ વ્યક્તિને માલિકી ભાવમાંથી ઉપર ઉઠાવે છે. પ્રસાદ છે માટે બધાનો અધિકાર છે, મારા એકલાનો અધિકાર નથી. એટલે વ્યક્તિ એટલે કર્મ ફળ, મારે આ ફળ જોઈએ છે, આ જ ફળ જોઈએ છે અને ફળ પ્રાપ્ત થયું પછી મારું જ છે એવું એને રહેતું નથી. એટલે શરૂઆત જે છે આપણે જ્યાં ઊભા હોય ત્યાંથી કરવાની છે. એટલે ભગવાન કહે છે કે આ કર્મ ફળનો ત્યાગ જે છે એ પણ સરળ નથી. ભગવાને જેને શ્રેષ્ઠ યોગી કહ્યો છે. આપણી પાસે જે કઈ વસ્તુઓ જે છે અને આપણે શું કહ્યા, મારી છે, અને મારી છે અર્થાત હું એનો માલિક છું. માલિક છું એ પેલી જે માલિકીપણાનો ભાવ જે છે એમાંથી હું કેવી રીતે છૂટું? તો જ્યાં સુધી પ્રસાદ બુદ્ધિ મને પ્રાપ્ત ના થાય. પ્રસાદ બુદ્ધિ એટલે કે ઈશ્વર પાસેથી મને પ્રાપ્ત થયેલું છે, એણે મને પસંદ કરેલો છે કે મને પસંદ કરેલી છે અને મને આપ્યું છે. તો જે આપ્યું છે એનો માલિક હું નથી, પણ એનો માલિક એ છે. અને જ્યારે આ પ્રકારની સમજદારી મને મારી પાસે જે કંઈ છે એને માટે હોય ત્યારે પેલો માલિકી ભાવ જે છે એમાંથી હું મુક્ત થઉં છું. એટલે માલિકી ભાવમાંથી પેલો મુક્ત થાય. જે કંઈ છે એ ઈશ્વરે આપેલું છે, અને આપેલું છે તો મને કર્મ કરવાની તક પણ એને આપેલી છે. મારા જીવનમાં જે કંઈ પરિસ્થિતિ સર્જાય છે એ સર્જે છે, જે કંઈ લોકો છે, જે કંઈ આજુબાજુ છે એ બધું આપે છે. અને એ જે કંઈ પરિસ્થિતિ છે એમાં મારા પક્ષે કંઈ કરવાનું છે, તે કરવાનું ક્ષેત્ર જે છે, કરવાનું સામર્થ્ય છે એ તો એને આપેલું છે. અને એને આપેલું છે આ જે સમજદારી છે. અને એ સમજદારી પૂર્વક હું શું કરું છું? જે કંઈ હું કર્મ કરું એ એની આરાધના રૂપે કરું. જે કંઈ આ જે દ્રષ્ટિ જે છે કે મને આપેલું છે એ જ દ્રષ્ટિ મને શું કરે છે કે મને ભાન કરાવે છે કે જે કંઈ આપેલું છે એનો મારે ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરી અને એને અર્પણ કરવાનું છે. એટલે જ્યારે લે છે ત્યારે પ્રસાદ વૃત્તિ, અને જ્યારે આપે છે ત્યારે ઈશ્વરાર્પણ ભાવના. ઈશ્વરાર્પણ એ સમજદારી. મારા પક્ષે મારે શું કરવાનું છે? માત્ર મારો પુરુષાર્થ છે. એટલે એ જે ઈશ્વરાર્પણ જે છે, હું જે કંઈ કરું છું એને હું અર્પણ કરું. અર્થાત હું જે કરું છું એમાં હું માત્ર નિમિત્ત છું. મારી જાતને હું નિમિત્ત તરીકે ક્યારે જોઈ શકું? જ્યારે મારું કર્મ એને અર્પણ થાય. અને એને અર્પણ થાય એટલે શું? એને અર્પણ થાય અર્થાત સૃષ્ટિ રૂપે એ જ પ્રકટ થયો છે. આ સૃષ્ટિ જે છે એ રૂપે જ પ્રગટ થયો છે. અને આ સૃષ્ટિ જે છે એ ચલાવે છે, એનું પાલન એ કરી રહ્યો છે. અને પાલન કઈ રીતે કરી રહ્યો છે? આપણે જોયું અહીંયા કે પેલો અગ્નિ જે છે, વાયુ વહે છે, અગ્નિ એ ગરમ છે. જે સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે, તે સૃષ્ટિ ચક્ર જે ચાલી રહ્યું છે એ કોણ ચલાવે છે? હું નથી ચલાવતો. કોણ ચલાવે છે? એ ચલાવે છે જેણે એનું નિર્માણ કર્યું છે.
પણ આ જે સૃષ્ટિ ચક્રમાં જે બધા જ પોતપોતાના કાર્યમાં જોડાયેલા છે, એ જ સૃષ્ટિ ચક્રમાં એ ઈશ્વરે મને પણ મારી સામે એક પરિસ્થિતિ આપેલી છે અને એ પરિસ્થિતિમાં મારે કંઈક કરવાનું છે, એ એને આપેલું છે. એટલે એ જે કંઈક કરવાનું છે, જેને કહ્યું છે ભગવાને કર્તવ્ય કર્મ, આ સમષ્ટિની અંદર મારા ભાગે જે મારો ફાળો આપવાનો છે એ મારે કર્તવ્ય કર્મ છે. મારું એનું નિર્માણ મેં નથી કર્યું. કર્તવ્ય કર્મ એનું નિર્માણ એણે કર્યું છે. એણે મને સોંપેલું છે કાર્ય, અને એણે જે સોંપેલું કાર્ય છે એને મારે કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? ફરી પાછું એને જ અર્થે કરવાનું છે. જ્યારે આવી સમજદારી હોય ત્યારે જ હું મારી જાતને હું નિમિત્ત તરીકે જોઈ શકું. એટલે નિમિત્ત તરીકે આપણે આપણી જાતને ક્યારે જોઈ શકીએ? જ્યાં સુધી આપણે આપણું કર્મ સમષ્ટિની અંદર એક આપણે ભાગીદાર છીએ. આપણે એક સમષ્ટિના ભાગરૂપ છે એવું નહીં. સમષ્ટિમાં હું એક જે સંવાદિતતા પ્રવર્તી રહી છે એની અંદર હું એક ભાગીદાર છું. એટલે મારા થકી જે કંઈ વ્યવહાર થાય એની અસર સમષ્ટિ ઉપર થાય છે. એટલે જે કંઈ વ્યવહાર છે એ સમષ્ટિમાં કોઈનો પણ વ્યવહાર હોય એ મારી ઉપર અસર કરે છે, અને મારો વ્યવહાર છે એ સમષ્ટિ ઉપર અસર કરે છે. એટલે આપણને જે આપવામાં આવેલું કર્મ જે છે, કર્તવ્ય કર્મ, એ માત્ર આપણી આસપાસમાં જે બે ચાર લોકો આપણે જે કહીએ છીએ એના પૂરતું જ સીમિત નથી. એના પૂરતું જ એનો એ જે છે આપણે કર્તવ્ય કર્મ જે છે એટલા સુધી જ પહોંચે છે એવું નથી. એ જે મારા પક્ષે જે ભગવાને મને સોંપેલું છે એ જે મારું કર્મ જે છે એ આખું જે સમષ્ટિ જે છે એને અસર કરનાર છે. એટલે આપણે એક કુટુંબમાં રહેતા હોઈએ તો આપણને એ વસ્તુ જોવા મળે છે. આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે 5 સભ્યો હોય કુટુંબમાં, અને એમાં એક બીમાર પડે તો બીજા 4 જણ છે એનું જીવન પણ અવ્યવસ્થિત થઈ જાય છે. એની અસર બીજા 4 ને થાય છે. એક વ્યક્તિ જે કરતી હોય તો એની અસર બીજાને થાય છે. આપણે કુટુંબમાં જોઈ શકીએ આ વસ્તુ. એટલે જે સમષ્ટિ જે છે એ સમષ્ટિનો હું એક ભાગીદાર છું. આપણે આપણી જાતને એ રીતે જોવી જોઈએ. આપણે સૃષ્ટિથી જુદા નથી, આપણે એકલા નથી. આપણે આ સૃષ્ટિની સાથે સંકળાયેલા છે. કોઈ 2-4 વ્યક્તિઓની સાથે, 2-4 કુટુંબોની સાથે જ જોડાયેલા છે એવું નથી. કારણ કે વ્યક્તિનો જે વ્યવહાર જે છે એ એની આસપાસના જે લોકો છે એની ઉપર પડે છે, અને એની આસપાસના લોકોનો વ્યવહાર એની જે નજીક છે એની ઉપર પડે છે, એની નજીકમાં જે છે એની ઉપર પડે છે. પેલો આપણે સાંભળીએ જ છે ઘણી બધી વખત, પેલો એક ગુસ્સે થયો અને એ ગુસ્સો કોકની ઉપર એને કાઢ્યો. પેલો આ બોસે ધમકાવ્યો, અને બોસે ધમકાવ્યો અને પેલો ઘેર આવ્યો, અને ઘરે આવીને પેલો પત્ની ઉપર તાળું, અને પત્ની જે છે હવે પતિ ઉપર તો ના કરીએ શું કરાય, એટલે નોકર ઉપર તાળું. નોકર શું કરે? એની પત્ની ઉપર તાળું. આ શું છે? એક બીજું પેલું ચક્ર એક ચાલુ થયું હોય તો બધાની પેલો એક જે છે એને ગુસ્સો કર્યો એની અસર કેટલાને થાય છે. એટલે એ રીતે આપણે જોઈએ તો દરેક વ્યક્તિ એ સમષ્ટિની સાથે સંકળાયેલો છે. એના વર્તનની અસર બધાને જ થાય છે. એટલે આપણો વ્યવહાર જે છે
આપણું વર્તન, આપણી પ્રવૃત્તિ, આપણું કર્મ એવું હોવું જોઈએ કે જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણેનું હોવું જોઈએ. એટલા માટે જ જ્યારે આપણે ઈશ્વરને અર્પણ કરવાનું છે એવી જ્યારે સમજદારી હોય ત્યારે આપણે જે કંઈ એને અર્પણ કરીએ એ કેવું કરીએ? સારામાં સારું અર્પણ કરીએ. એટલે મારો જે કંઈ વ્યવહાર હોય એ કેવો હોય? સારામાં સારો હોય. મારી સામે જે વ્યક્તિ છે એને એક વ્યક્તિ, એક મર્યાદિત વ્યક્તિ તરીકે મારે નથી જોવાની, પણ એ રૂપે ઈશ્વર પ્રગટ થયેલો છે. મારી પાસે કંઈક એ અપેક્ષા રાખે છે, હું એની અંદર મારે નિમિત્ત બનવાનું છે. મને એને આ કામ સોંપ્યું છે અને મારે એને કરવાનું છે. કઈ રીતે કરવાનું છે? મારું સંપૂર્ણ સામર્થ્ય એમાં લગાવી દેવાનું છે. સારામાં સારી રીતે હું કરું. અને આ રીતે કરેલું જે કર્મ જે છે, જે ઈશ્વરને અર્પણ કર્યું છે, જેમાં હું નિમિત્ત બનું છું, એ જ કર્મ જે છે એ મને બાંધનારું સિદ્ધ થવાનું નથી. એ કર્મમાં મને બાંધવાની તાકાત નથી. જ્યારે ઈશ્વરાર્પણ ભાવનાથી, ઈશ્વરાર્પણ સમજદારીથી હું કર્મ કરું, એ કર્મ મને બાંધી શકે નહીં. કેમ? કારણ કે એ કર્મ જે છે એ જ મને, જે મારું અકર્તા સ્વરૂપ છે, એ અકર્તા સ્વરૂપને પામવા માટે મને દોરી જાય છે. મન જ્યારે આમાં આ બધી જ આખી જે યાત્રા જે છે, જે કંઈ આપણે વાતો કરીએ છીએ, એ બધી જ વાતો આજે મનની યાત્રાની છે. આપણે સ્થૂળ યાત્રાની નથી. અહીંયા આધ્યાત્મિક એટલે એ કોઈ સ્થૂળ યાત્રા નથી, પણ આ બધી યાત્રા જે છે એ આપણી ઉન્નત થવાની છે. એટલે મન આપણું ધીમે 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 ઉન્નત થાય છે. અને કેવું ઉન્નત થાય? કેટલું ઉન્નત થાય? એટલું ઉન્નત થાય કે જ્યાં હું અને એ, ત્યાં કોઈ ભેદ ના રહે. આ ચિત્ત જે છે એમાં કોઈ પ્રકારના ભેદ ના રહે. અને ભેદ ના રહે તો સમસ્યા ક્યાં છે? જ્યાં કોઈ ભેદ ના રહે તો ક્યાં સમસ્યા છે? કોઈ જગ્યાએ સમસ્યા નથી. અને અભેદ જે છે એ જ મારું સ્વરૂપ છે. શાસ્ત્ર શું કહે છે? અભેદ એ જ સત્ય છે અને એ જ તારું સ્વરૂપ છે. તો એ સ્વરૂપને પામવા માટે જે છે નિત્ય સિદ્ધ છે, જે તને પ્રાપ્ત છે, અને એની ઉપર તારે ક્લેમ કરવાનો છે. અહમ નિત્ય મુક્ત, અહમ પરિપૂર્ણ. એ જે સત્ય છે એ સત્યને મારે એની પર ક્લેમ કરીને મારે ધારણ કરવાનું છે. જે છે એને જ ધારણ કરવાનું છે. પણ એ જે છે એને ધારણ ક્યારે કરી શકું? જ્યારે આ ચિત્ત તૈયાર હોય ત્યારે. એટલે એ જે ચિત્તની કેપેસિટી હોવી જોઈએ. સત્યને ધારણ કરવા માટે એનું સામર્થ્ય હોવું જોઈએ. એ સામર્થ્ય મારે પ્રગટ કરવાનું છે. એટલે એ સામર્થ્ય પ્રગટ કરવા માટે જ ભગવાન આ ઈશ્વર અર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિની વાત કરે છે. એટલે અહીંયા જે કહ્યું છે કે કર્મ ફલમ ત્યજતી, કર્માણી સંન્યસ્યતિ, જે કર્મનો ત્યાગ કરે છે. કર્મનો ત્યાગ કરે છે અને એ જુએ છે. જે કર્મનો ત્યાગ કરે છે અર્થાત પોતાને, જે મેં વાત કરી, પોતાને નિમિત્ત રૂપ જુએ છે. હું
કરતા નથી. મારા થકી કર્મ થાય છે. કરતા કોણ છે? કરતા એ છે અને હું એનું સાધન છું. અને હું જ્યારે સાધન હોઉં, સાધન થકી જે કંઈ કરવા યોગ્ય હોય એ થાય. સાધન થકી જે કરવા યોગ્ય હોય એ થાય. કેમ કરવા યોગ્ય હોય એ થાય? કારણ કે ભગવાને એને એ પ્રમાણેનું જ સર્જન કરેલું છે. જે સર્જન જે છે એ મેં નથી કરેલું, એણે જ કરેલું છે. એટલે વાયુ હોય તો વાયુનું સર્જન કર્યું છે એણે. કેમ કર્યું છે? કારણ કે વાયુએ એનું કાર્ય છે સતત વહેતા રહેવું. તો વાયુ ક્યારેય પણ થંભી ના જાય. એનું સતત કાર્ય છે ને એ રીતનું જ બનાવ્યો છે. એટલે અગ્નિ જે છે એ ઉષ્ણ છે. કેમ ઉષ્ણ છે? કેમ ઉષ્ણ છે આપણે ના કહી શકીએ. એનો સ્વભાવ જ છે ઉષ્ણતા. આ જે શરીર છે તો શરીર પણ શું છે? એમાં પણ ગરમી છે, ત્યાં પણ અગ્નિ છે. તો એ અગ્નિ છે એટલા માટે તો જીવન છે. એ અગ્નિ ત્યાંથી ઠરી જાય. કે માણસ ઠંડો થઈ ગયો. ઠંડો થઈ ગયો એટલે શું છે? ત્યાંથી જીવન સમાપ્ત થઈ ગયું. તો એ અગ્નિ જે છે એ અગ્નિ એનું પોતાનું કાર્ય કરે છે. એને એક કાર્ય સોંપેલું છે, એ પ્રમાણે એ કાર્ય કરે છે. એટલે બધા જ જે તત્વો જે છે એ પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત છે. ભગવાને એને એ રીતનું જ બનાવેલું છે. એ જ રીતે આ જેને હું કહું છું એને પણ એ રીતનો જ બનાવેલો છે. એક સૃષ્ટિમાં જે સંવાદિકતા છે એ સંવાદિકતા બની રહે એ જ રીતનું એનું નિર્માણ કરેલું છે. પણ પેલી બુદ્ધિ જે આપી છે, વિવેક શક્તિ જે આપી છે, એ વિવેક શક્તિનો જ્યારે દુરુપયોગ કરે ત્યારે વ્યક્તિ પેલો પ્રમાદને વશ થઈને એ કરે નહીં. એને જે સોંપેલું છે એને માટે જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ એ ના કરે. અને શું કરે? સહજ રીતે જ ભોગના સંસ્કાર છે એટલે ભોગના વિષયોમાં એ પ્રવૃત્ત થાય છે. એની પાસે ચોઈસ આપી છે ભગવાને, પણ એને પોતે એ પ્રમાણે જાણી અને વર્તવાનું છે. જાણવાનું પણ એને માટે વિવેક શક્તિ આપી છે, પણ વિવેક શક્તિનો ઉપયોગ કરવો રહ્યો. ઈશ્વરે બીજા કોઈ પ્રાણીઓ, બીજા કોઈ જીવ છે એને એવી વિવેક શક્તિ નથી આપી. વિવેક શક્તિ જે આપી છે માત્ર મનુષ્યને આપેલી છે. કર્મ કરવાની પસંદગી, કર્મના સંદર્ભની પસંદગી એ મનુષ્યને આપેલી છે, બીજા કોઈ પ્રાણીઓને નથી આપેલી. એ તો બધા જ કુદરતના નિયમો અનુસાર વર્તે છે. એને તો એમનું જે ભોગનું ક્ષેત્ર છે એ ભોગના ક્ષેત્રમાં ભોગ ભોગવીને પછી આ દુનિયા છોડીને જવાનું છે. એમનું કાર્ય એટલું જ છે. એ સૃષ્ટિના નિયમોના અનુસાર એમને જે પ્રદાન કરવાનું છે પ્રદાન કરે છે. પણ મનુષ્ય જે છે એ મનુષ્યને માટે એનું એક ચોક્કસ કાર્ય છે, એનું એક ધ્યેય છે. પણ એ ધ્યેયની સિદ્ધિ માટે એણે વિચાર કરવાનો છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ અને સાથે સાથે કર્મ. એટલે કર્મ કેવી રીતે કરવાનું? ભગવાન કહેતા હોય સમષ્ટિની પેલી સંવાદિકતા જળવાઈ રહે એવી રીતે કર્મ. એટલા માટે ધર્મની વાત કરી હોય. ધર્મ એટલે શું છે? સમષ્ટિના હિતને લક્ષ્યમાં રાખીને હું જે કંઈ કરું, મારું જે કંઈ સુખ માટે હું પ્રવૃત્ત થઉં, પણ સમષ્ટિને લક્ષ્યમાં રાખીને હું પ્રવૃત્ત થઉં. એને ધર્મ કર્યો છે. કોને માટે? બીજા જીવો માટે નહીં. કોને માટે છે? મનુષ્યને માટે છે, મારા માટે છે. કેમ? કારણ કે એના પોતાના મુક્ત સ્વરૂપને પામવાનું છે, પરિપૂર્ણ સ્વરૂપને પામવાનું છે એટલા માટે. અને પરિપૂર્ણ સ્વરૂપને કઈ રીતે પામવાનું છે? જાણીને પામવાનું છે.
એટલે વિવેક શક્તિ, જ્ઞાન શક્તિ પણ આપેલી છે. એટલે આ રીતે વ્યક્તિ પોતાના જીવનને પોતે જે પ્રાપ્ત કરવાનું છે એને એ પ્રાપ્ત કરી શકે છે. એને એ રીતનો બનાવેલો છે ભગવાન. એ રીતની એની અંદર સગવડ કરેલી છે. પણ એ જે સગવડ છે એનો ઉપયોગ કરતા આવડે એનું કાર્ય સિદ્ધ થાય. પણ એનો ઉપયોગ કરતા ના આવડે અને વ્યક્તિ ભોગમાં ભટકી જાય તો એનો પોતાનો જ વિનાશ કરે છે. ભોગમાં ભટકી જાય. આપણા શાસ્ત્ર જે છે એ તો મહાન છે. તો ભોગમાં ભટકી ગયો હોય એને ફરી પાછો બહાર કાઢે, ફરી પાછો એને જગાડે. કે ને કે પેલા પાસા ઊંધા પડે, અને પાસા ઊંધા પડે ગમે તેટલી મહેનત કરે ને તો એને પ્રાપ્ત ના થાય. ત્યારે વિચાર કેમ આવું થાય છે, ક્યાં જવું, શું કરવું, કોઈકની પાસે જવું, કોઈકની મદદ માંગવું, કંઈક કરવું. અને ત્યારે શ્રુતિ પણ એને બધા ઉપાયો બતાવે છે. આ કર્મ કર, આમ કર, તું આમ કર. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો રોજ. ભોગ તો જોઈએ છે આપણને. શું છે? ભોગ જોઈએ છે. આપણું જીવન કેવું હોવું જોઈએ? બસ સુખ શાંતિથી ભરેલું હોવું જોઈએ અને એનાથી આપણે સંતોષ પામતા હોઈએ છીએ. જીવનમાં આપણે અને આપણો પરિવાર સુખ શાંતિ બસ બની રહે એટલે આપણે ભયો ભયો. પણ જીવન એટલું નથી. જીવન તો એને એનું ધ્યેય છે, એના થકી કંઈક સિદ્ધ કરવાનું છે. એ સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થવાનું છે. કઈ રીતે પ્રવૃત્ત થવાનું છે? ભોગ જોઈએ છે, ફળ જોઈએ છે, તો કઈ નહીં તું ફળ પ્રાપ્ત કર, પણ ભોગવતા પહેલા તું એને અર્પણ કર. એ ફળ ભગવાન કે હું નથી લઈ લેતો, તારી પાસે જ રહેશે, પણ તું ખાલી એટલું કર, તું મને અર્પણ કરીને પછી ભોગવ. અને આ રીતે ભગવાન જે છે આ ઉપાય બતાવે છે કે કર્મ ફળનો ત્યાગ કરે. એ જ કર્મનો ત્યાગ કરી શકવાનો છે. એ જ પોતાના જીવનમાં જોઈ શકવાનો છે કે બધું જ થાય છે, હું કરતો નથી. એટલે કર્મનો ત્યાગ એટલે શું છે? કર્તૃત્વનો ત્યાગ છે. અહમ કરતા એ ભાવનો ત્યાગ. અને ત્યાગ કરવાની એ કોઈ ક્રિયા નથી. ત્યાગ કરવું એટલે એમાં કોઈ ક્રિયા સંડોવાયેલી નથી, પણ ત્યાગ એ જે છે સમજદારી છે. ન મમ, ન મમ એ સમજદારી છે. અહમ અકર્તા એ સમજદારી છે. જ્યાં પોતે પોતાના સ્વરૂપને જાણે છે કે હું અકર્તા છું, પછી એ કર્મને વળગે નહીં. એટલે આ રીતે ભગવાન કહે છે જે બધું જ થાય છે એને થવા દેવાનું છે. ત્યાં તારે અવરોધક નથી બનવાનું. આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. ભલે થતા એ થાય છે, થવા દો. અને ફરી પાછા એ શું છે? ફરી પાછા એના સ્થાનમાં આવીને ગોઠવવાના છે. એટલે જે થાય છે એને થવા દેવાનું છે. એ જે થવા દે છે એ કોણ છે? એ કર્મને વળગી રહેલો નથી. હું કરું છું, હું કરું છું એવું ત્યાં રહ્યું નથી. શું છે? જે કંઈ કર્મ થતું હોય ત્યાં હું કરું છું, મેં કર્યું. એ જે પેલો ક્રેડિટ લેવા દોડતો હોય એને પછી પેલું ડિસ્ક્રેડિટ મળે ત્યારે તૈયાર રહેવાનું. જે ક્રેડિટ લેવા દોડતો હોય એને તૈયારી રાખવાની જ, કારણ કે એને એ પ્રાપ્ત થવાનું જ છે. એટલે આ રીતે અહીંયા જે વાત કરી છે
इत्थमेव मनुष्यादीनां प्राणिनां देहान्तः प्राण इन्द्रिय मनोबुद्धीनां व्यापारेषु अपि मनुष्यस्य स्वातंत्र्यम अस्ति वा इति विचार्यमाणे नास्ति। એટલે મેં જે વાત કરી એ કે જે કંઈ જે પ્રાણ ઇન્દ્રિય મનોબુદ્ધિનામ જે કંઈ આ મારી પાસે જેને હું મારું કહું છું એના થકી જે કંઈ કાર્ય થાય છે, જે કંઈ પ્રવૃત્તિ થાય છે ત્યાં સ્વતંત્રતા છે ખરી? અહીંયા આ પ્રશ્ન પૂછે છે. એમાં તારી સ્વતંત્રતા છે? એમાં આ જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો એના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, એમાં તારું સ્વાતંત્ર્ય છે ખરું? એમાં તું સ્વતંત્ર નથી. એ એના કાર્યમાં એના ક્ષેત્રમાં એ પ્રવૃત્ત થાય છે સહજ રીતે. એટલે કે વિચાર્ય માણે નાસ્તિ એવ નિશ્ચય, ત્યાં મારું સ્વાતંત્ર્ય નથી. જ્યાં પેલો વ્યક્તિ પોતે પોતાનું જે હું સ્વતંત્ર છું, એને હું સ્વતંત્ર છું, હું આટલું આ કરી શકું છું, આ મારું સામર્થ્ય છે, તો એવું જે પેલો અહંકાર છે, અહંકાર છે કોની સાથેનો? પોતાનું જે ઇન્દ્રિયોનું સામર્થ્ય છે એની સાથે પેલો હું જોડાઈ ગયો. અને હું અને આવી જ જે અહંકાર જે છે એવી એની વાર્તા આવે છે ઉપનિષદમાં કે પેલા જે દેવતાઓ જે છે, અગ્નિ દેવતા, વરુણ દેવતા, અને એની વાર્તા આવે છે. અને ત્યાં કહે છે કે એક વખત આ બધા દેવતાઓ જે છે એમને અભિમાન થયું કે મારા જેવું કોણ, કોન્યોસ્તિ સદૃશમયા, હું જે છે હું જ આ સર્વનો અધિષ્ઠાતા છું. અને એવું એમનું જે અભિમાન હતું પોતાના સામર્થ્ય વિશેનું, અને અભિમાન દૂર કરવા માટે જ ભગવાને એમની સામે એક રૂપ લીધું. અને એ રૂપ લીધું અને પછી દેવતાઓ સામે પ્રગટ થયા યક્ષ રૂપે. અને ઇન્દ્ર જે છે એ આજ્ઞા કરે છે અગ્નિ દેવતાને કે આપણી સામે આજે પ્રગટ થયું છે આ યક્ષ રૂપે, એ કોણ છે? જરાક પૂછી આવો, જરાક જાણીને આવો કોણ છે. અને અગ્નિ દેવતા ગયા ત્યાં અને પૂછે છે તમે કોણ છો? તો પેલા જે યક્ષ જે છે એ સામે પૂછ્યું તમે કોણ છો? તમે કોણ છો? પેલાને તો થાય કે હું કોણ છું, તમને ખબર નથી? હું તો કોણ છું? તો જાત વેદ છું. હું તો આ સર્વને ભસ્મીભૂત કરી નાખું, જે કોઈ મારા સંપર્કમાં આવે એ બધાને બાળી નાખું. તમે મને ઓળખતા નથી કે તમે કે હું ગમે તે બાળી નાખું. એટલે પછી એમણે આપ્યું, તણખલું આપ્યું, અને પછી કે લો અને બાળો. અને અગ્નિ દેવતા કહેશે આમાં તો શું વાત છે, એક ફૂંક મારી, કશું થયું નહીં. પોતે એની પર ચડી બેઠા પણ તોય એ તણખલું બળ્યું નહીં. એટલે પાછા આયા અને વિલા મોડે પાછા આયા. એટલે ખબર પડી ગઈ ઇન્દ્ર દેવતાને. એટલે વરુણ દેવતાને કહ્યું કે તમે જાઓ. એ ગયા તો પેલા પ્રશ્ન પૂછે એની પહેલા જ પૂછ્યું પેલા યક્ષે કે કોણ છો આપ? કે હું વરુણ દેવતા છું, હું આખી જે સૃષ્ટિ જે છે એને પાણીમાં ડુબાડી દઉં અને બધાનો નાશ કરવાનો હું સમર્થ છું. તો પેલા એમણે કહ્યું કે આ તણખલું છે ને ભીંજવી બતાવો. તો એ તણખલાને ભીંજવી શક્યા નહીં. વાયુ દેવતા ગયા, વાયુ દેવતાને કહ્યું કે એને ઉડાડી મૂકો, પણ એમનાથી એ કાર્ય થયું નહીં. પછી છેલ્લે ઇન્દ્ર પોતે ગયા. ઇન્દ્ર પોતે ગયા અને પેલા યક્ષ રૂપે જે પ્રગટ થયા તે અદ્રશ્ય થઈ ગયા. અને એ અદ્રશ્ય થઈ ગયા અને પછી ઇન્દ્ર દેવતાને ભાન થાય છે
કે આ લોકો ગયા, પાછા આવ્યા, એ લોકોને ખબર પડી નહીં કોણ છે. એવું તો હોય જ નહીં કે કોઈ એવું આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે એમને ખબર ના પડે. એટલે આ નક્કી કોઈક છે. અને કોણ છે ત્યારે એમને વિચાર કર્યો અને કે આ ભગવાન પોતે જ હોય. અને ત્યારે એવો વિચાર કરે છે અને ત્યારે એ જ જગ્યાએ ઉમા રૂપે ત્યાં નિરૂપણ કર્યું છે કે પાર્વતી રૂપે એ જે યક્ષ હતા એ પ્રગટ થયા. અને ઉમા જે છે, જે મા કહેવાય, જે માયા દેવી કહીએ આપણે, તો એમણે ત્યાં ઇન્દ્રને ઉપદેશ કર્યો છે કે આ જે સામર્થ્ય જે છે એ સામર્થ્ય તો કોનું છે? તમે કહો છો મારું સામર્થ્ય, પણ હું જ્યાં સુધી એને એ જે સામર્થ્ય જે છે એ મેં આપેલું છે. જ્યાં સુધી હું એ સામર્થ્ય તમારામાં પ્રગટ ના કરું ત્યાં સુધી તમે કંઈ કરી શકો નહીં. એટલે બધાને એનું ભાન થયું કે આપણી પાસે જે કંઈ સામર્થ્ય છે એ આપણું પોતાનું નથી. એ સામર્થ્ય એણે આપેલું છે. એટલે એની ઉપર અભિમાન કરવા જેવું નથી. ત્યાં ઉપનિષદમાં કહ્યું છે કે આ જે શ્રોત્ર જે છે એ શ્રોત્રમાં શબ્દ ગ્રહણ કરવાની શક્તિ છે. એ શક્તિ ક્યાંથી આવી? એને હું કહું કે મારી શક્તિ છે, એવું ના કહી શકું. એટલે એ જે શક્તિ પૂરી પાડનાર જે છે કોણ છે? એ પરમાત્મા છે. એટલે કહેવાયું, ત્યાં કહ્યું હોય શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. શ્રોત્રનું શ્રોત્ર અર્થાત શ્રોત્ર, જે શ્રોત્રને, જે શબ્દને ગ્રહણ કરવાની શક્તિ પ્રદાન કરનાર છે એ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ વાચોહ વાચમ. જે કંઈ પ્રગટ થાય છે શબ્દ, તે શબ્દ પ્રગટ થાય છે એની પાછળની જે શક્તિ છે એ શક્તિ કોણ છે? એ છે. એટલે જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે એ બધી એની કૃપાથી થઈ રહી છે. એની કૃપા ના હોય, એનો અનુગ્રહ ના હોય તો એક પણ ઇન્દ્રિયો એના કાર્યમાં પ્રવૃત્ત થઈ શકે નહીં. એટલે આ જે છે આ સત્ય છે અને આ સત્યને મારે ધારણ કરવાનું છે. આ સત્ય જે છે એને મારે ધારણ કરવાનું છે. આપણે કંઈ માની લેવાનું નથી. આ શ્રુતિ જે વાત કરે છે એમાં માની લેવાનું નથી. માની લેવાનું ત્યારે હોય જ્યારે એ સત્ય ના હોય. પણ આ તો સત્ય છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સ પ્રાણસ્ય પ્રાણ. પ્રાણસ્ય પ્રાણ, આ પેલી પ્રાણ ક્રિયા ચાલી રહી છે એની પાછળ પ્રાણ રૂપે કોણ છે? એ છે. પેલો આપણે કહીએ પ્રાણ પંખેરું ઉડી ગયું, એ શું છે? પ્રાણ પંખેરું ઉડી ગયું એટલે એ પેલો જે પ્રાણાપાનની જે ક્રિયા થતી હતી એ બંધ થઈ ગઈ. તો એને જે ચાલુ રાખનાર છે એ તો કોઈક છે. અને એનું શું કહેવાય? એકનોલોજમેન્ટ. એને આપણે ઓળખવાનું છે. આજે સત્ય જે છે એને આપણે પ્રાપ્ત કરવાનું છે એવું નહીં, પણ આ જે છે એની આપણે ઓળખવાનું છે. એને આપણે શું કહેવાય કે એને આપણે આપણા જીવનમાં આ વસ્તુને જોવાની છે. આ દર્શન છે. એટલા માટે દર્શન શાસ્ત્ર કહે છે. આપણું જે શાસ્ત્ર જે છે એ દર્શન શાસ્ત્ર છે. એમાં કંઈ કરવાનું નથી. જે છે એને જોવાનું છે, પણ એ જોતા શીખવાનું છે. એટલે આ પ્રમાણે એ વાત કરે છે. એટલે આ બધી જે વાત જે છે એનો અહીંયા ઉપસંહાર કરતા એવું કહ્યું હોય કે યે તુ ઈમાન જગત સંસાર વિષયાન વૈરાગ્યેણ પરિત્યજ્ય. જે શરૂઆત કરી હતી આમાં
કે એનો ત્યાગ કરવાનો. વિષય ત્યાગાત સંગ ત્યાગાત ચ. તો વિષય ત્યાગ વૈરાગ્યેન પરિત્યજ્ય વિદ્યાસ્યન્તિ પરમાર્થમ ન વિજાનન તે એવ સંસારાત અતિમુચ્ય અમૃતા ભવન્તિ ઇતિ શ્રુતિ જ્ઞાપનેન આધ્યાત્મિકાનામ દેહાદીનામ સર્વે વ્યાપારાહ અંતરાત્મનઃ ભગવતઃ સાનિધ્યાત એવ પ્રચલન્તિ ઇતિ સિદ્ધમ. એટલે જે કંઈ આપણી પોતાની સ્થિતિને લક્ષ્યમાં રાખીને વાત કરે છે, એટલે કે વૈરાગ્યપૂર્વક વિષયોનો ત્યાગ કરી. કેમ? કારણ કે જે પરમાર્થ જે છે, જે સત્ય છે, એને એ જાણતો નથી. પણ એ જ વ્યક્તિ જે છે એ સંસારથી મુક્ત થઈ જાય છે અને અમૃત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એવું આજે શ્રુતિનો ઉદ્દેશ છે, એવું આજે શ્રુતિ જે છે એનું પ્રતિપાદન કરે છે આ રીતે. અને એ જે છે એ જ આધ્યાત્મિકાનામ દેહાદીનામ સર્વે વ્યાપારાહ. જે કંઈ છે ને આધ્યાત્મિકાદીનામ એટલે હુંને અનુલક્ષિત જે કંઈ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની જે કંઈ પ્રવૃત્તિ છે, એ બધી જ પ્રવૃત્તિ અંતરાત્મનઃ ભગવતઃ સાનિધ્યાત એવ. એ ભગવાન જે અંતરાત્મા રૂપે પ્રકટ થયેલો છે, અંતરાત્મા રૂપે રહેલો છે, એની સન્નિધિમાં, એના સાનિધ્યમાં જ થઈ રહ્યો છે બધો વ્યવહાર. અને આવું જે જાણે છે એ જ મુક્ત થાય છે. અને આ વાત જે છે ધ્રુવ બાલઃ ભગવત સ્તુતયે, ધ્રુવ સ્તુતિમાં આ વાત જે છે એ કહી છે. ધ્રુવજીએ સ્તુતિ કરી છે ભગવાનની. ધ્રુવજી જેમણે સ્તુતિ કરી ભગવાનની, અને સ્તુતિ કરતા એમના મુખમાંથી આ શબ્દો નીકળી ગયા છે. એવું કહેવાય છે કે ધ્રુવજી જે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે ફરી તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનને જોઈ અને એમના મુખમાંથી કોઈ શબ્દ નીકળી નહોતો શકતો. એમના દર્શન કરી અને આજે એમના ગાત્ર જે છે, ગાલ છે, એ ગાલ કંપવા માંડ્યા. કંઈ એમાંથી એ કંઈ કરી શક્યા નહીં. અને ત્યારે કહે છે ભગવાને એમને સ્પર્શ કર્યો, અને સ્પર્શ કર્યો અને સ્પર્શ કરતાની સાથે જ એમના મુખમાંથી આ શબ્દો નીકળી ગયા, જે ધ્રુવ સ્તુતિ નામે જે ઓળખાય છે. અને એમાં પહેલો જ શ્લોક જે છે એમાં એ કહે છે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ. બહુ સરસ શ્લોક છે. સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે પુરુષ, હે પરમાત્મા, હું આપને નમસ્કાર કરું છું. અને એ આપ કેવા છો કે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ. યહ અંતઃ પ્રવિશ્ય, આપ મારી અંદર પ્રવેશ કરીને, મારી અંદર પ્રવેશ કરીને એટલે જે અહંકાર રૂપે પ્રગટ થાય છે, એટલે અહંકાર પેલો હું રૂપે જે પ્રગટ થાય છે. અને યહ અંતઃ મમ પ્રવિશ્ય, હે ભગવાન આપ જ આ અહંકાર રૂપે રહીને, અને શું છે મમ વાચમિમામ પ્રસુપ્તા, મારી વાણી જે છે વાણીમાં આપ રહેલા છો. જે સુપ્ત એવી વાણી જે છે એની અંદર જ તમે સામર્થ્ય પૂરું પાડો છો, અને પરિણામે આ જે છે વાણી પ્રગટ થાય છે, એમાંથી શબ્દો પ્રગટ થાય છે. અને સંજીવયતી અખિલ શક્તિધર સ્વધામના. સંજીવયતી, જે આખા આ શરીર જે છે એને બધાને જ એ શું કરે છે? સંજીવયતી એટલે ચેતનતા પ્રદાન કરે છે. આપ શું કરો છો કે આપ અંતરાત્મા રૂપે પ્રગટ થઈ
અને આ શરીરને ચેતનતા પ્રદાન કરો છો. અને અખિલ શક્તિધર સ્વધામના, આપ તો કોણ છો? અખિલ શક્તિધર. જે કઈ શક્તિ જે છે એ આપની જ છે. અને અન્યાંશ હસ્ત ચરણ શ્રવણ ત્વગાદી, બીજી બધી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને પણ આપ જ એના ક્ષેત્રમાં પ્રવૃત્ત કરો છો. એ જે સામર્થ્ય છે એ તો આપનું છે. અને એવા જે સામર્થ્ય પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર, મારી દરેક જે ચેષ્ટા જે છે એ ચેષ્ટાને પ્રગટ કરનાર કોણ છો? આપ છો. અને એવા આપને હું નમસ્કાર કરું છું. માં ઘણો બધો બહુ સરસ અર્થ છે, પણ એને માટે તો આપણે સમય જોઈએ. એને આપણે જોઈશું ક્યારેક, આજે એ ધ્રુવસ્તુતિ લઈશું ત્યારે. પણ અહીંયા જે કહેવાનો મતલબ છે શું છે કે જે કંઈ બધું થઈ રહ્યું છે ત્યાં એ થઈ રહ્યું છે એવી રીતે જોવાનું છે. મારે જોતા શીખવાનું છે. આમાં એ જોતા મને આવડી જાય એવું નથી. જે મેં કહ્યું હતું ને, એક વખત વાત કરી હતી કે પેલાને તરતા શીખવું હોય તો પાણીમાં ઉતર્યા વગર એ તરતા શીખી ના શકે. પણ પાણીમાં ઉતરે એટલે તરતા આવડી જાય એવું ના કહી શકીએ આપણે. પાણીમાં ઉતરે એટલે એને તરતા આવડી જ જાય એવું ના કહી શકીએ. પણ એનો અર્થ એવો નહીં કે પાણીમાં ઉતરવાનું જ નહીં. વ્યક્તિ જ્યારે એને વિશ્વાસ ના હોય, મને તરતા આવડવાનું જ નથી એવું જ્યારે નક્કી કર્યું હોય, એ પાણીમાં ઉતરવાનું જ નથી અને એને તરતા આવડવાનું નથી. પણ જેને તરતા શીખવું છે એને એવું તો મનમાં એને હોય કે હા, હું તરી શકીશ, મારે શીખવાનું છે, હું તરવાને સમર્થ છું, એવું જે વિચારનારું છે એ જ તરવા માટે પ્રવૃત્ત થવાનું છે. એ જ પાણીમાં ઉતરી શકવાનું છે. એટલે પાણીમાં તો ઉતરવાનું હોય, પણ પાણીમાં ઉતરી અને પછી એના પક્ષે કંઈક પ્રયત્ન એ કરવાનો છે, એ પણ કરવાનું છે. પણ એ પ્રયત્ન કરે એટલે એને તરતા આવડી જાય એવું નહીં, પણ તરતા એને કોઈક રીતે આવડી જાય છે. કેમ? કારણ કે આપણે જોઈએ છે કે જે પાણીમાં ઉતર્યા હોય અને છતાં પણ તરતા ના આવડતું હોય એવા પણ છે, પણ પાણીમાં ઉતર્યા અને તરતા આવડી ગયું એવા પણ છે. એટલે તરવાનું એને આવડી ગયું. ક્યારે આવડી ગયું? આપણે કહીએ પાણીમાં ઉતર્યો અને એને છબછબિયા કરે એટલે આવડી ગયું, પણ એવું જરૂરી નથી. પણ એ કર્યા વગર નથી આવડવાનું. એટલે આપણે પણ આ જે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિને પામવાની છે, તેને માટે પ્રયત્ન કરવાનો છે. વારંવાર આ વસ્તુને આપણે આપણા માનસ પટલ ઉપર લાવવાની છે. આ જે સત્ય છે એ સત્યને મારે વારંવાર એનું અનુસંધાન કરવાનું છે. અને એ રીતે હું અનુસંધાન કરું અને મારા માટે ક્યારે એ દીવા જેવું સ્પષ્ટ થઈ જાય એ મને જ ખબર ના પડે. એટલે જે છે સત્ય એને હું જોઈ શકું. એટલા માટે અહીંયા જે કહ્યું હોય કે આ પ્રમાણે જે પ્રયત્ન મારા પક્ષે કરવાનું છે. એટલે ઇદમ રહસ્યમ વિજાનંત એવ પરભક્તા મહનીયા ઇતિ ઉચ્યંતે. આવા જે પરમ ભક્ત જે છે એને જ મહનીયા જે આગળ કહ્યું હતું ને, મહાનુભાવન સેવંતે. યહ કર્મફલ સંગમ ત્યજતી મહાનુભાવમ સેવતે. તો એ જે છે એ મહાનુભાવ બને છે, એ મહનીયા બને છે, પોતાના મહત સ્વરૂપને એ જાણે છે. અને મહનીયા ઇતિ ઉચ્યન્તે. તે એવ સર્વકાલે અપી માયા ઉત્તીર્ણા ભવતી. એ જ સર્વકાળે માયાથી પર થઈ ગયેલા છે, માયાને તરી ગયેલા છે. એને હવે માયાને તરવાની નથી.
જેણે પોતાના સ્વરૂપને પામી લીધું છે એને માટે માયા રહેતી નથી. જે આપણે જોયું હતું પહેલા, યાદ રાખવાનું. જેને જાદુગરની ટ્રીક ખબર પડી ગઈ છે એને માટે એ જાદુગરનું જે પેલો ખેલ જે છે એ જાદુ એ રહેતો નથી. જાદુગર શું કરે છે? એની માયાજાળ આપણે કહીએ છીએ. એ માયાજાળ કેમ છે? કારણ કે મારું અજ્ઞાન છે, પણ જ્યારે મારું અજ્ઞાન દૂર થઈ ગયું પછી એની માયા પણ રહેતી નથી. એટલે માયાંતરતી. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં સરસ કહ્યું છે. ભગવાન કહે છે, યે તુ સર્વાણી કર્માણી મયી સન્યસ્ય મત્પરાહ અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. એનો હું મૃત્યુરૂપી સંસાર સાગરથી હું એને પાર કરું છું. તો પાર કરું છું એટલે શું? પાર કરું છું એટલે મૃત્યુ જેવું છે જ નહીં. કોનું મૃત્યુ છે? હુંનું મૃત્યુ છે? હુંનું મૃત્યુ નથી. કોનું છે મૃત્યુ? જેનો જન્મ છે એનું મૃત્યુ છે. જન્મ કોનો છે? હુંનો જન્મ નથી. જેને જાણી લીધું છે તો આ શરીરના જે કંઈ પરિવર્તન આવે એની સાથે પોતે તણાઈ નથી જતો. એટલે કહ્યું હોય કે યે તુ સર્વાણી કર્માણી મયી સન્યસ્ય મત્પરાહ. જે એના બધા જ કર્મ જે છે એ મને અર્પણ કરે છે. અને મને અર્પણ કરે છે એટલે શું? કર્મ જે છે એ કર્મ એને અર્પણ કરવું, અર્થાત કર્તૃત્વ જે છે એ કર્તૃત્વનો ત્યાગ થઈ ગયો છે. એને જ કર્મ અર્પણ કર્યું કહેવાય. કરનાર કોણ છે? કરનાર એ છે, હું નથી. અને આવો જે ભક્ત છે, ભગવાન કહે છે અનન્ય નૈવ યોગેન, એ મારાથી જુદો નથી. અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. એ ધ્યાન કરે છે. કોનું ધ્યાન કરે છે? ભગવાન કે મારું ધ્યાન કરે છે. અને એને પૂછીએ તો કોનું ધ્યાન કરે છે? આત્મ ધ્યાન કરું છું. કોનું ધ્યાન કરે? જે આત્મા અને પરમાત્મા આપણે કહે છે જુદા નથી. તો એ કોનું ધ્યાન કરે? એને માટે કરવાનું શું રહ્યું બાકી? એની દ્રષ્ટિ જે એક સત્ય છે એની ઉપર જ છે. એનું ચિત્ત ક્યાં હોવાનું છે? ક્યાં રહે? એક જે છે એની ઉપર જ છે, સત્યમાં જ છે. એટલે એને આપણે પરમાત્મા કહીએ કે આત્મા કહીએ. પણ ભગવાન શું કહે છે? મામ ધ્યાયંત ઉપાસતે. એ મારું ધ્યાન કરે છે. પણ આ શું કહેવાય? ફિગરેટિવ એક્સપ્રેશન જે છે એ આપણને પેલો ભક્તની વાત કરી છે. એટલા માટે ભગવાન કહે છે કે મારું ધ્યાન કરે છે. પણ ખરેખર તો હું ને એ જુદા નથી. અને એટલા માટે જ કે છે એને મૃત્યુ સંસારથી એને પાર કરી દઉં છું. ભગવાન પાર કરે છે કે પોતે સંસારમાં છે જ નહીં, એનું ભાન છે. એટલે આ રીતે કર્મ જે છે એ કર્મનો ત્યાગ. કર્મનો ત્યાગ ક્યારે થાય? જ્યારે સ્વરૂપનું દર્શન થાય ત્યારે. અને સ્વરૂપનું દર્શન થયું, કર્મ જ્યારે રહ્યા નથી ત્યારે કર્મ થકી પ્રાપ્ત થતા જે ફળ છે જેને કહીએ દ્વંદ્વ, એ દ્વંદ્વની પણ પ્રાપ્તિ થતી નથી. એટલા માટે આગળ શું કહે છે? નિર્દ્વંદ્વો ભવતી. શું થાય? નિર્દ્વંદ્વો ભવતી. એને જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય, પ્રારબ્ધ વશાત બધું જ પ્રાપ્ત થાય, પણ એની સાથેનું એનો અહમ, પેલો હું જે છે એ જોડાયેલો નથી. બધું જ થાય છે, બધું જ થાય છે, એમાં હું કરું છું એ ત્યાં રહ્યું નથી. એટલે બધું જ્યાં થતું હોય ત્યાં હું પેલો એની અંદર કૂદી ના પડે. હું કરું છું જે સત્ય છે
એ સત્યને ધારણ કરેલું છે. સત્યને ધારણ કરેલું હોય કે જ્યાં હું કરું છું, પેલો જે કંઈ બધું થાય છે ત્યાં પેલો હું કરું છું એવું નથી. એટલા માટે આ પ્રમાણે નિર્દ્વંદ્વ ભવતી કહ્યું. હવે આના સંદર્ભમાં થોડુંક વધારે નિર્દ્વંદ્વ ભવતી એને આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.